હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7માં દ્વિતીય સત્ર માટે વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7નું ગણિત વિષયનું છે તેના મોસ્ટ આઈએમપી દાખલા આજે સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો વિડીયોના અંત સુધી બની રહેજો અને તમને દાખલામાં ખબર ના પડે તો કમેન્ટ બોક્સમાં પૂછજો જેથી અમે તેનો આન્સર આપશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 7ની વાત કરીએ કે પ્રશ્ન નંબર 1 તમને પ્રકરણ નંબર 7 છે કે નીચેના દાખલા ગણો. 4માંથી ગમે તે 3 જ ગણવાના છે. અહીંયા લખેલું છે ગમે તે 3. કેટલા માર્ક્સના છે? 6 માર્ક્સના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 7માં પહેલો દાખલો, એક ફૂલદાનીની પડતર કિંમત ₹130 છે. પડતર કિંમત એટલે પડેલી કિંમત. આપણને કેટલામાં પડે છે ફૂલદાની? 130માં. દુકાનદારને ફૂલદાની 10% ખોટ ખાઈને કાપે છે. એટલે ખોટ કેટલા ટકા કાપવાની છે? 10%. ખોટ ખાઈને વેચતો હોય તો ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી હોય? તો આપણે શોધવાનું શું છે? વેચાણ કિંમત શોધવાની છે. ઓકે, તો એનું આપણે સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો. કે જવાબ 1 અહીંયાથી સ્ટાર્ટ થશે. આપણે પહેલો જવાબ છે પડતર કિંમત ₹130 છે. એમાં ખોટ કેટલા ટકા? 10%. તો ખોટની રકમ 130 ના 10%. તો અહીંયા આપણે લખ્યું 130, અહીંયા છે 10 છે 10 અને ટકા હંમેશા 100 શોધાય. બરાબર, ટકા કેટલા શોધાય? 100. તો સૌથી પહેલા આપણે 100 છેદમાં લખવાના. બરાબર, રાઈટ. હવે આ 0 ગયો, આ 0 કટ કરો, આ 0 આ 0. તો 13 ગુણ્યા 1 તો આપણને કેટલા ટકા ખોટ થઈ? 13%. બરાબર, રાઈટ. તો આપણે ₹13 આપણને શું થઈ? ખોટ થઈ ગઈ. ઓકે, તો આપણે સૂત્ર લખશું વેચાણ કિંમત બરાબર પડતર કિંમત માઇનસ ખોટ. વેચાણ કિંમત બરાબર પડતર કિંમત માઇનસ ખોટ. તો પડતર કિંમત કેટલી છે? ₹130. એમાંથી ખોટ કેટલી ગઈ? ₹13. આપણે શું કરવાની? બાદ કરવાની. તો 130માંથી 13 બાદ કરો તો તમને જવાબ કેટલો મળે વિદ્યાર્થી મિત્રો? 117. તો આ રીતે તમે પહેલા દાખલાનું સોલ્યુશન મળી ગયું. તો આપણને વેચાણ કિંમત 117 મળી. હવે બીજો દાખલો છે, પૂછાય એવો છે મોસ્ટ આઈએમપી દાખલો. શાળાની એક ટીમ આ વર્ષે 8 મેચો રમી હતી. જો 8 મેચ રમી, જ્યારે ગયા વર્ષે 4 મેચો રમીને જીતી હતી. બરાબર, એટલે આ વર્ષે 8 રમી છે અને ગયા વર્ષે એટલે કે અગાઉના વર્ષે 4 મેચો રમતો જીતી હતી. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં કેટલા ટકા વધારો થયો? તો હવે તમારે શું શોધવાનું છે? ટકામાં કેટલો વધારો થાય. તો એનું સોલ્યુશન છે ગયા વર્ષની જીતની રમતો 4 અને આ વર્ષની જીતની રમતો કેટલી છે? 8 રમતો. બરાબર, તો આ રીતે તમારે લખવાનું કે ગયા વર્ષની જીતની 4 રમતો છે, આ વર્ષની જીતની રમત 8. તો જીતમાં વધારો, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની? બાદ. તો 8માંથી 4 બાદ કરો તો કેટલી મળે? 4 રમતો મળે. ટકાવારી વધારો, તો સૌથી પહેલા 4 આપણે જે રમતો હતી ગયા વર્ષની અને જીતમાં વધારો છે તે છેદમાં લખ્યા 4 અને ટકા હંમેશા 100 શોધાય એટલે 100 આપણે શોધ્યા. તો ઉપર નીચેના બંને 4 4 શું થઈ જશે? ઉડી જશે. તો કેટલા વધ્યા? 100. તો 100% શું થયો? વધારો થઈ ગયો. રાઈટ. તો આ દાખલા નંબર 2 નું સોલ્યુશન. સ્ક્રીનશોટ પાડી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. દાખલા નંબર 3, 5000નું ₹5000નું 8% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દલ આપેલી છે, અહીંયા ટકા આપેલા છે અને વર્ષ 2 વર્ષ આપેલા છે. તો સૌથી પહેલા આપણે સોલ્યુશન કરશું. મુદ્દલ એટલે પી એટલે પ્રિન્સિપલ ₹5000 છે, વ્યાજનો દર 8% છે અને સમય આપણને આપેલો છે 2 વર્ષ. સમયને ઇંગ્લિશમાં કહેવાય ટી એટલે ટાઈમ. ઓકે, તો સૌથી પહેલા વ્યાજનું સૂત્ર I બરાબર ગુણ્યા પી ગુણ્યા આર ગુણ્યા ટી અને છેદમાં 100. સૌથી પહેલા પી કેટલી છે? 5000 છે, ગુણાકારનું ચિહ્ન 8% છે અને ટી કેટલા છે? 2 વર્ષ છે અને છેદમાં 100. ઉપર નીચે શું કરો? બંને જે 0 0 ઉડી ગયા.
તો ઉપર શું વધ્યું? 50 ગુણ્યા 8 ગુણ્યા 2. તો આપણે કહી શકાય 8 દુ કેટલા થઈ જશે? 16. તો અહીંયા આપણે લખશું 50 ગુણ્યા 16. તો 50 ગુણ્યા 16 કરો તો જવાબ તમને શું મળશે? ₹800 છે તે આપણને વ્યાજ મળી ગયું. ઓકે, આ રીતે વ્યાજ શોધવાનું મોસ્ટ આઈએમપી દાખલો છે, પૂછાવાના પૂરા ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો. હવે છે ચોથા નંબરનો દાખલો. ₹4000 ને એવી રીતે વેચ્યા કે રમેશના 2 ભાગ, રમેશનો 2 ભાગ, મહેશના કેટલા ભાગ મળવાનો? 3 ભાગ, અને સુરેશને 5 ભાગ મળે તો દરેકની કેટલી રકમ મળે? તો 4000 ને આપણે શું કરવાના છે? રમેશને 2 ભાગ આપવાનો, મહેશને 3 અને સુરેશને 5 ભાગ મળે તો દરેકને કેટલી રકમ મળે? તો જવાબ 4 નું સોલ્યુશન. રકમની વહેંચણી, તો 3 વ્યક્તિ છે, રમેશ, મહેશ અને સુરેશ. હવે ગુણોત્તર પ્રમાણ, રમેશનું 2 પ્રમાણ આપેલું છે, મહેશને 3 ભાગ આપવાનો છે અને સુરેશને 5. ને કુલ રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 4000. 4000 રૂપિયા લખો. હવે કુલ ભાગ, તો અહીંયાથી આપણે લખ્યું જે ગુણોત્તરનો ભાગ હતો તે અહીંયા લખવાનો, 2 + 3 + 5. તો ટોટલ કુલ ભાગ કેટલો મળ્યો આપણને? 10 મળી ગયો. તો હવે રમેશનો ભાગ, તો રમેશનો ભાગ સૌથી પહેલા જોવાનો કેટલો છે? 2. તો 2 ના છેદમાં કુલ ભાગ કેટલો? 10. રકમ કેટલી? 4000. તો આપણે લખવાનું 2 ના છેદમાં 10 ગુણ્યા 4000. તો 0 0 શું થઈ ગયા? ઉડી ગયા. તો અહીંયા જુઓ 2 ગુણ્યા 400, તો રમેશને કેટલા રૂપિયા આપવાના? 4000 માંથી ₹800 છે તે આપણે રમેશને વેચવાના થશે. બરાબર, આ રીતે તમારે કરવાનું. તો મહેશને કેટલો ભાગ આપશું? તો મહેશનો ભાગ 3 છે ને કુલ ભાગ 10 છે અને ગુણ્યા 4000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ડાયરેક્ટ પણ કરી શકો. આપણે જો અહીંયા 0 ઉડાવી દઈએ, આ 0 કેન્સલ થઈ ગયો. તો 3 ગુણ્યા 400, તો ₹1200 છે તે આપણે કોને ચૂકવશું? મહેશ નામના વ્યક્તિને ચૂકવી દઈશું. હવે સુરેશની વાત કરું તો સુરેશનો ભાગ કેટલો? તો 5/10 ગુણ્યા 4000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 0, આ 0 ને આ 0 શું કરવાના? કટ કરવાના. તો સુરેશનો 5 ગુણ્યા 400, તો સુરેશને આપણે કેટલા રૂપિયા ચૂકવશું? 2000 ચૂકવશું. બરાબર, ટોટલ 4000 થઈ ગયું. ઓકે, હવે દાખલા નંબર 5 તરફ જશું વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 5. ₹3000 ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે છે. જો ₹3000 ની ખરીદી કરી હોય તો કેટલું વળતર મળે? વળતર એટલે ડિસ્કાઉન્ટ કેટલું મળશે આપણને? રાઈટ, 12% ડિસ્કાઉન્ટ તો આપી દીધેલું છે. તો સૌથી પહેલા આપણે જવાબ નંબર 5 છે તેને જોશું. કિંમત ₹3000, ડિસ્કાઉન્ટ છે 12%. તો વળતર 3000 ગુણ્યા ડિસ્કાઉન્ટ છે 12%, જમણી બાજુ લખવાના, અને ટકાનું ચિહ્ન હોય તો આપણે છેદમાં કેટલા લખવાના? 100% શોધાય. બરાબર, આ વસ્તુ તો ખબર હશે. તો આ 2 0 ગયા, આ 2 0 ગયા. 30 ગુણ્યા 12, તો 360 રૂપિયા આપણને શું મળી ગયું ભાઈ? વળતર મળી ગયું. ઓકે, ₹360. હવે છઠ્ઠા દાખલા તરફ જશું. સ્ક્રીનશોટ પાડી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરતા જજો. દાખલા નંબર 6. 70 વિદ્યાર્થીઓમાંથી 28 વિદ્યાર્થીને ક્રિકેટ રમવું ગમે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 સ્ટાર ક્વેશ્ચન, પૂછાવાના પૂરા ચાન્સીસ છે. કે 70 વિદ્યાર્થીઓમાંથી 28 વિદ્યાર્થીને ક્રિકેટ રમવું ગમે છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે? બરાબર, તો આપણે ટકા શોધવાના છે. ઓકે, તો ચલો આપણે ફાઇન્ડ કરીએ કઈ રીતે શોધાશે. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા? 70. ક્રિકેટને ગમતા વિદ્યાર્થીઓ કેટલા? 28. તો ટકાવારીમાં આપણે લખવાનું કે 28 અંશમાં જશે અને 70 કુલ વિદ્યાર્થીઓ છે તે છેદમાં જશે, અને જમણી બાજુ ટકા હંમેશા 100 શોધાય. જમણી બાજુ ગયા. બરાબર, પદ ગોઠવતા આવડવાનું. બરાબર, 2 વખત વિડીયો આગળ પાછળ કરીને જોઈ લેજો, ત્યાં ખબર પડે તો. ઓકે, 28 અંશમાં, 70 છેદમાં અને 100% હંમેશા જમણી બાજુ જાય. તો અહીંયા આ 0 ગયો, આ 0 ગયો. 7 ના ઘડિયામાં 28 આવે, 7 ચોક 28 ઉડાવી દીધા. તો ઉપર શું વધ્યું? તો કે 4 ગુણ્યા 10. તો અહીંયા કેટલો જવાબ આવશે? 40% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. તો ટકામાં જવાબ લખ્યો છે, તો વિદ્યાર્થી મિત્રો ટકાનું ચિહ્ન લગાવવું જરૂરી છે. ઓકે, નેક્સ્ટ.
દાખલા નંબર 7, 20% ડિસ્કાઉન્ટથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. 20% ડિસ્કાઉન્ટથી આકાશે ટી શર્ટ ખરીદીને ₹50 બચાવ્યા તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? બરાબર, આપણે એનું સોલ્યુશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે તેની મૂળ કિંમત આપણને આપેલી નથી. આવા દાખલામાં આપણે ધારો કે મૂળ કિંમત શું હોય, એક્સ લો, વાય લો, જે લેવું, પણ આપણે અહીંયા એક્સ લીધું છે. એક્સના 20% આપણને શું કરવાના છે? એક્સના 20% રૂપિયા આપણે લખશું, બરાબર કેટલા? 50. તો આપણે આ 20% ડિસ્કાઉન્ટ છે અને ₹50 શું કર્યા છે? એને બચાવ્યા છે. એટલે બચતના આપણે 50 લખ્યા. એક્સ ગુણ્યા 20 અને ટકા છે, ટકાનું ચિહ્ન આપણે કાઢવું હોય તો છેદમાં કેટલા લખવા પડે? 100. અને કેટલા રૂપિયા બચાવ્યા છે? 50 છે, તે એવા ને એવા લખવાના. બરાબર. હવે એક્સને આપણે કરતા બનાવી દીધો. 50 કઈ બાજુ છે? જમણી બાજુ છે. બરાબર. એને કઈ બાજુ લાવો? ડાબી બાજુ લાવો. 50 કઈ બાજુ આવે? ડાબી બાજુ. અને ભાગાકારમાં 100 છે, જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય? ગુણાકારમાં. તો 100 કેવા થઈ ગયા? ગુણાકારમાં આવી ગયા. અને 20 ગુણાકારમાં છે, ક્યાં આવી ગયા? ભાગાકારમાં. રાઈટ. આ વસ્તુ ધ્યાન રાખવાની રહેશે. તો હવે આપણી પાસે શું છે? 50 ગુણ્યા 100 છેદમાં 20. તો 0 0 ઉડતા હોય તો એને ઉડાવો. તો અહીંયા 0 ગયો, આ 0 કેન્સલ થયું. તો આપણને એક્સ અહીંયા કેટલા વધ્યા? તો ઉપર આપણે જોઈ શકીએ છીએ કે 50 ગુણ્યા 100 છેદમાં 50 ગુણ્યા 10 છેદમાં 2. બરાબર. ઓકે. તો એક્સ બરાબર 50 ગુણ્યા 10 કરો એટલે 500, 500 ભાગ્યા 2. તો આપણને કેટલા રૂપિયા મળ્યા? 250. તો કે 250. બરાબર. આ રીતે તમારે એનું સોલ્યુશન કરવાનું છે. પ્રવીણે ₹5000નું અમુક ટકા લેખે 3 વર્ષના અંતે વ્યાજ ₹1200 ચૂકવવું છે, તો વ્યાજનો દર શોધો. તો સૌથી પહેલા જો 3 વર્ષની મુદત આપી દીધેલી છે, કેટલું ચૂકવવાનું છે? 1200. કિંમત કેટલી છે? ₹5000 છે. બરાબર. આવા દાખલા પૂછાય. વ્યાજનો દરનો દાખલો પૂછાશે અને વળતરવાળો દાખલો પૂછાશે. તો સાદું વ્યાજ કેટલું છે? તો સાદું વ્યાજ છે ઇન્ટરેસ્ટ આપણું ₹1200. મુદ્દલ કેટલી છે? ₹5000 આપેલી છે. સમય 3 વર્ષનો આપ્યો છે. આપણું સૂત્ર, જે સૂત્ર છે વ્યાજ શોધવાનું, તો I બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100. હવે તમારી જે રકમ છે I કેટલું છે? 1200 છે. પ્રિન્સિપલ એટલે મુદ્દલ કેટલી છે? 5000 છે. હવે ગુણાકારનું ચિહ્ન, આર કેટલો આપેલો છે? નથી આપેલો, તો આર ની કિંમત આપણે આર લખવાની છે. અને મુદ્દત 3 વર્ષની છે, 3 અને છેદમાં 100. તો વિદ્યાર્થી મિત્રો, આ બે ઝીરો શું થઈ જશે? ઉપર નીચે ઉડી જશે. તો ઉડાવી દેવાના. તો હવે આપણી પાસે શું વધ્યું? તો કે 1200 બરાબર 150 ગુણ્યા આર. આરને આપણે શોધવાનો છે વ્યાજનો દર. તો આર બરાબર 1200 ભાગ્યા 150. બરાબર. રાઈટ. તો 1200 ભાગ્યા 150 કરો તો કેટલા વધે? આર બરાબર આપણને 8% વધે. આર એટલે વ્યાજનો દર. બરાબર. હવે છે દાખલા નંબર 9. ₹6000નું 8%ના વ્યાજના દરે અમુક વર્ષો પછીનું વ્યાજ ₹960 થાય તો મુદ્દત શોધો. બરાબર. ₹6000 છે, વ્યાજ 8% આપેલું છે, અને અમુક વર્ષ પછી કેટલું વ્યાજ આપ્યું છે? અને ₹960 થાય તો આપણે મુદ્દત શોધવાની છે. મુદ્દત એટલે આપણે શું કહેવાય? પી શોધવાનું છે. ઓકે. તો 9માનું સોલ્યુશન, I બરાબર ₹960. I એટલે આપણું ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. બરાબર. ₹960. પી એટલે મુદ્દલ આપણને આપી છે ₹6000. વ્યાજનો દર આપેલો છે 8%. બરાબર. તો I કેટલું છે? ₹960. બરાબર. 6000 છે તે આપણી પ્રિન્સિપલ છે એટલે કે મુદ્દલ છે. આર એટલે 8% અને સમય આપણને આપેલો નથી, તો આપણે એને ટી વડે દર્શાવશું. બરાબર. અહીંયા ટકા આપેલા નથી, કેટલા વર્ષ? 2 વર્ષ, 3 વર્ષ, તો ટી લખીને અને છેદમાં 100 લખ્યા. 960 ના 960. હવે જુઓ, આ બે ઝીરો ને આ બે ઝીરો તો ઉપર નીચે ઉડી ગયા. 60 ગુણ્યા 8 એટલે 480 ગુણ્યા ટી ના ટી. ટી આપણે શોધવાનું છે. બરાબર. મુદ્દત શોધવાની છે, સમય. તો ટી બરાબર 960 ના છેદમાં 480. તો કેટલા વર્ષ થશે? 2 વર્ષ થશે.
તો મુદ્દત આપણને કેટલા વર્ષની મળી ગઈ? 2 વર્ષની મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 થઈ ગયા. હવે દાખલા નંબર 10ની વાત કરીશું કે એક રકમના ₹7ના વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ ₹1680 થાય તો તે રકમ આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે જો આપણને કેટલું આપ્યું છે? વ્યાજ આપ્યું છે 1680 બરાબર. કેટલા ટકાના દરે શોધવાનું? 7 અને વર્ષ કેટલા આપેલા છે? 3 વર્ષ. તો 1680 બરાબર પી કેટલું છે? પી નું આપણે મુદ્દલ આપેલી નથી. આપણને વ્યાજ કેટલું આપ્યું છે? આર એટલે 7% આપેલું છે અને મુદ્દત આપી છે 3 વર્ષ એટલે કે ટી અને છેદમાં 100. ઓકે, 1680 ને 1680. હવે આ બંનેનો ગુણાકાર 7 તેરી 21 અને આ પી છે એટલે આપણે ડાબી બાજુ તો એને કઈ બાજુ લાવે? જમણી બાજુ અને છેદમાં 100 ના 100. તો જે શોધવાનું એને કઈ બાજુ લાવવાનું? ડાબી બાજુ. પી શોધવાનું છે આપણે મુદ્દલ. ઓકે, તો પી બરાબર 1680 અને 100 જો ભાગાકારમાં હોય જ્યારે નીચે આવે ત્યારે ગુણાકારમાં થઈ જાય. આ વસ્તુ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. જે વસ્તુ ભાગાકારમાં હોય નીચે આવે ત્યારે ગુણાકાર. 1680 ગુણ્યા 100 અને 21 છે એ ક્યાં આવી ગયા? ભાગાકારના સ્વરૂપમાં. ઓકે, તો આ રીતે ઉડાડો. 21 ગુણ્યા 8 એટલે કેટલા થાય? 1680 અને આ 0 છે એટલે આપણે અહીંયા 80 લખી નાખવાના. બરાબર. 80 ગુણ્યા 100 એટલે 8000 રૂપિયા. રાઈટ. તો આ દાખલા નંબર 10નું થઈ ગયું. બીજાનું કીધું છે ટકામાં રૂપાંતર કરો. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા છે 0.02 તો એને 2% તરીકે વહેંચાય. 0.5 હોય તો એને 5% તરીકે વહેંચાય. 0.5 હોય તો એને 50% તરીકે વહેંચાય અને 1.5 હોય તો એને આપણે કેટલા ટકા તરીકે વાંચીશું? 150% તરીકે વહેંચાશે. બરાબર. અહીંયા આપણો જે પ્રશ્ન નંબર 1 બ એની અંદર પહેલો અને બીજો હતો તે આપણે આજે સોલ્વ કર્યું. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ નોટિફિકેશન હિટ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું જેમાં આપણે ખાલી જગ્યાનો છે તે આપણે ગણિતનું સોલ્યુશન પૂરેપૂરું આપણે તમારા માટે લાવશું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો.